આગામી દિવસોમાં વિધાનસભાની 2027ની ચૂંટણીઓ આવવાની છે. એને હજુ વાર છે, પણ એ પહેલા સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવવાની છે તેને લઈને હવે ત્રણેય પક્ષો મેદાને છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક હવે લોકોને આકર્ષવા માટેની વાતો કરશે, વાયદાઓ આપશે, પણ અને સાથે જ એવું પણ થશે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર આક્ષેપ કરશે, કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરશે, આમ આદમી પાર્ટી છે આ બંને પક્ષો પર આક્ષેપ કરશે. એટલે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે હવે ચાલુ થઈ ગયા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ છે તે સતત ચર્ચાનું કેન્દ્ર રહે છે. કોંગ્રેસ પર ઘણા બધા આરોપ લાગે છે. આમ તો કોંગ્રેસની જે સ્થિતિ હતી તે સૌ કોઈ જાણે છે કે સાવ બેસી ગઈ હતી કોંગ્રેસ, પણ ફરીથી એક વખત બેઠા થઈ અને હવે કોંગ્રેસ છે વિપક્ષ તરીકે લડી લેવાના મૂડમાં છે, તેવા પ્રયત્નો કરી રહી છે. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ પર અને આમ આદમી પાર્ટી પર ખૂબ મોટા આક્ષેપ કરે છે. આ બધા જ આક્ષેપનો જવાબ છે હવે જેનીબેન ઠુમરે આપ્યું છે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકારણમાં આ એક કહેવાય છે કે સ્વાભાવિક વસ્તુ છે કે પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે. એવી જ રીતના જગદીશ પંચાલ છે, તેમણે છે જે આક્ષેપો કર્યા હતા, હવે તેનો જવાબ જેનીબેન ઠુમરે આપ્યો છે અને ખૂબ આક્રમકતા સાથે જેનીબેને આપ્યો છે, તેના વિશે જ વાત કરવી છે. જેનીબેને ફેસબુક પર લખ્યું છે કે જગદીશ પંચાલ સાહેબ, કોંગ્રેસે દેશને ખાલી પોકળ વચનો આપી લૂંટ્યા નથી. દેવું કરીને લોકોને ભરમાવવા માટે દેખાડા પણ નથી કર્યા. ખોટા ઇતિહાસ ઉભા કરવાની નિમ્ન ચેષ્ટા પણ નથી કરી. સાથે તેમણે આગળ લખ્યું છે કે સફળતાપૂર્વક કરેલા ખૂબ મોટા કે નાના કોઈ કામના પ્રચાર પ્રસાર નથી કર્યા. પૂર્ણ સત્તામાં હોવા છતાં તમારા જેવા ધારાસભ્યો, સંસદ સભ્યો કે મંત્રીઓની ખરીદી નથી કરી. એટલે આ બધાની જે પોસ્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી પર ખૂબ મોટા આક્ષેપો કર્યા છે. જેની બેને તેમણે ક્યાંક ને ક્યાંક ભાજપે લૂંટ્યા હોય લોકોને તેવી વાત કરી છે અને સાથે જ એવું કહ્યું છે કે જે ધારાસભ્યો છે એને અમે ખરીદ્યા નથી. એટલે ઇનડાયરેક્ટલી જેનીબેનનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે લોકોને ખરીદે છે. સાથે તેમણે એવું પણ લખ્યું છે કે તેમણે જે કામ કર્યા છે, કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી સફળતાપૂર્વક જે કામો કર્યા છે તેનો પ્રચાર પ્રસાર નથી કર્યો. આગળ તેમણે લખ્યું છે કે પૂર્ણ સત્તામાં હોવા છતાં તમારા જેવા ધારાસભ્યોને, સંસદ સભ્યોને, મંત્રીઓની ખરીદી નથી કરી. એટલે આ ખૂબ મોટો આક્ષેપ કહેવાય. સાથે તેમણે લખ્યું ખોટા સપનાઓ અને દૂરના વર્ષોના વિઝનની વાતો કરીને લોકોને નથી ભરમાવ્યા. તમારા લોકોની જેમ વિપક્ષને બદનામ કરવા કરોડો રૂપિયા નથી ખર્ચ્યા. વિપક્ષ કે જનતાનો અવાજ નથી દબાવ્યો. ઘણી બધી વખત એવા આક્ષેપો થતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી છે નેતાઓને ખરીદે છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં તેને લઈ એક પદની કહેવાય છે કે લાલચ આપે છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જશો તો તમને આ પદ આપીશું. આવું ઘણી બધી વખત આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે અને ચર્ચાઓ પણ થઈ છે. ત્યારે જેનીબેને પણ તે આક્ષેપ કર્યો છે. સાથે લખ્યું છે કે મોટી વિઝનની વાતો કરી અને લોકોને ભરમાવવામાં આવે છે. આગળ તેમણે લખ્યું કે વિપક્ષને બદનામ કરવા કરોડો રૂપિયા નથી ખર્ચ્યા અને લખ્યું છે કે વિપક્ષનો કે જનતાનો અવાજ નથી દબાવ્યો. યુવાનોને દિશા વિહીન નથી કર્યા. પક્ષના નામે ખોટી રીતે ફંડ ઉઘરાવી કરોડોના કાર્યાલયો નથી બનાવ્યા. શિક્ષણ અને આરોગ્યનું નિજીકરણ પણ નથી કર્યું. આવી કેટલીક બાબતો છે જે કોંગ્રેસ નથી કર્યું. એટલે આ રીતે પૂર્ણ સત્તા ભોગવી રહ્યા છો. ગાડા નીચે કૂતરું ચાલતું હોય તો કૂતરાને એમ જ લાગે છે કે આ ગાડું હું જ હંકારું છું અને એવી જ હાલત તમારી છે. એટલે જે પ્રમાણે જેનીબેને આક્ષેપ કર્યા છે કે જે મુખ્ય મુદ્દાઓ છે કે શિક્ષણ છે, આરોગ્ય છે, તેનું ખાનગીકરણ કે નિજીકરણ કોંગ્રેસની સરકાર હતી એ દરમિયાન થયું નથી અને ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે ગાડા નીચે કૂતરું ચાલતું હોય તો કૂતરાને એમ જ લાગે છે કે હું ગાડું હંકારું છું. એટલે કે ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે અમે જ ગાડું હંકારી રહ્યા છે, અમે જે સારું કામ કરી રહ્યા છે. સાથે તેમણે લખ્યું છે કે ગુજરાતને ગુજરાતીઓએ સક્ષમ બનાવ્યું છે. તમે લોકો તો એ ગાડા નીચે જે કૂતરું ચાલે છે તેની કમ્પેરિઝન ભારતીય જનતા પાર્ટીની જેનીબેને કૂતરા સાથે કરી છે. સાથે આગળ લખ્યું છે 30 વર્ષના તમામ શાસન પછી પણ તમારે કોંગ્રેસ કરવું પડે છે ને કર્યું છે કોંગ્રેસે. વધારે માહિતી આપના પરિવારમાં આપના બાપ દાદાઓ પાસેથી લેજો. એટલે કે કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તેના પર ખૂબ મોટા આક્ષેપ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે જે પણ અત્યાર સુધીનું કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે, કોંગ્રેસે નથી કર્યું.
બાપ દાદાની જે વાત કરવામાં આવી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીનો જે પરિવાર છે તેના જે પૂર્વ નેતાઓ છે, દિગ્ગજો છે, તેમને પૂછી લેજો કે કોંગ્રેસે શું કર્યું છે. હવે જેનીબેને ખૂબ મોટા આક્ષેપ કર્યા છે અને જગદીશ પંચાલ છે તેમને ટેગ કરીને આખો જવાબ આપ્યો છે. આ જવાબને લઈને શું માનવું છે, આક્ષેપો છે તેને લઈને શું માનવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.